ઓહો 10 મિનિટ થઈ ગઈ હજી ફોન નો આવ્યો. હો ગઈ. અરે મારા દોસ્ત હતી હું કે અરે ફૂલ મોજ તું કે. અરે બસ જલસા હું કામ પાણી. અરે કામ પાણી એક નંબર હો. ચકચકાટ ધમ ધોકાર ફાટ ફાટ. વાહ ભાઈ વાહ, મને તારા પર વિશ્વાસ હતો. તારું કામ પાણી હે ને ચકચકાટ જ હાલતું હોય છે. અરે આપણે કોઈનું થોડું બગાડ્યું હોય તો ઉપરવાળો આપણું કઈ બગાડે. આપણું કામ તો એક નંબર હાલે. આ તો જરીક મને હે ને પાછળ ઓફિસમાં કામ હતું ને એટલે આવ્યો તો. અચ્છા એવું છે. હા એ ફોન આવી ગયો. હાલ હું આવું હો. એ હા હા લો ચાવી. ચાવી ચાવી એલા ઈ આ બીજી ચાવી કોની છે? મને લાગે કે ઓલા આતિકની છે હો. હાલ એક કામ કરું એટલે દેતો આવું. અરે હા ભાઈ હા, હવે મેં તમને કેટલી વાર કીધું, તમે મને પૈસા આપીને ભૂલી જતા હોય તો વારંવાર માંગતા હું હોય છો. એટલે એમ નહીં. હા ભાઈ 2 મિનિટ. અરે હું તમને એમ કહું છું, કોના પૈસા દીધા ને તમારા રહી ગયા? હા ભાઈ હું આપી લઈ, મારી પાસે એકદમ સેફ એન્ડ સિક્યોર છે તમારા પૈસા. 1 મિનિટ ભાઈ, મને તમે ઈ કહેતો, તમને હું અત્યારે પૈસા આપીશ, ઈ પૈસા તમારે તાત્કાલિક વાપરવા છે કે બેંકમાં મૂકવા છે? હા તો પછી તમે એમ જ સમજો ને, મારી પાસે બેંકમાં સેફ જ છે. એક વાત સમજજો, આજકાલ છે ને બેંકમાં વધારે ચોરીઓ થાય છે, પણ મારી પાસે તમારા પૈસા એકદમ સેફ અને સિક્યોર રહેશે. કોઈની મજાલ મારી પાસે પૈસા ચોરી જાય, હા પછી ફોન કરજો હવે. હા ભાઈ બોલ ને, હું જે કેટલો કટ કરે છે. અરે સાલ અરે તારી ચાવી હે ને નીચે પડી ગઈ હતી. અરે સોરી હો ભાઈ, થેન્ક યુ. મને નહોતી ખબર કે તું ચાવી હાટો આવું કરતો હતો. હાલો. 1 મિનિટ, ઓલી રિમોટ વાળી ચાવી તો મારી હતી. ઓહો કાઈ વાંધો નહીં, પાછી લેવા જ આવી જો. લઈ આવું. અરે થાય ક્યારેક મારા જેવા મોટા માણાના ચેક બાઉન્સ થાય હો. અરે તમે કેસ બેસ નો કરતા એક કામ કરો, કાલે તમારા છોકરાને મોકલો પાછો મારી પાસે, હું બીજો ચેક બનાવીને આપું, બરોબર? ઈ આવતા અઠવાડિયે બાઉન્સ થાય. એ બાઉન્સ થાય એટલે આવતા અઠવાડિયે પહેલા તમે નાખી દેજો, ક્લિયર કરાવી લેજો. હા ભાઈ હવે હું કે પાછો હું આવ્યો તું. ઓલી જી મેં ચાવી દીધી ને પાછી દે. હે ઈ ચાવી તો પણ મારી છે ને, હું તને કેમ પાછી દઉં? અરે ના એમાં ભૂલ થઈ કે હે ને મારી ઓલી રિમોટ વાળી ચાવી હતી, સમજ્યા? ઈ ભૂલથી તને વઈ ગઈ. હું ભૂલથી તને વઈ ગઈ. આ ચાવી હા યાર, રિમોટ વાળી ચાવી મારી જ છે, મારી હો. એલા ભાઈ રિમોટ વાળી ચાવી તારી નથી. એમાં એવું છે કે હું રિમોટ વાળી ચાવી વગર યુઝ જ નથી કરતો, સમજાણું? આ તો તને શું લાગે કે અમે રિમોટ વિનાના ચાવી વાળા યુઝ કરીએ? અરે મારા ઘરમાં ટીવી છે 32 ઇંચનું, ઈ મેં કોઈ દિન રિમોટ વગર નથી વાપર્યું. તો હું ગાડી રિમોટ વગર વાપરી? અરે ટીવી તો રિમોટ વાળું જોઈ ને એલા યાર. આ તો મારી ગાડી છે ને રિમોટ વાળી છે. આ રિમોટ વાળી ચાવી મારી જ છે, આવી સાદી ચાવી મારી નથી હો. અરે થાય કાઈ વાંધો નહીં, ઈ ચાવી મારી છે એલા. એમાં ઓલું શું કરે? અરે ના ભાઈ ના, તે મને જ્યારે ચાવી દીધી તો ધ્યાનથી જોઈને દીધી હતી ચાવી. આ ચાવી મારી છે એટલે તને એમ લાગ્યું કે આની રિમોટ વાળી ચાવી છે ને મારી સાદી ચાવી છે ને મારી ઇજ્જત જાય, મારી આબરૂ જાય, એના કરતા હું રિમોટ વાળી ચાવી લઈ લઉં. ભાઈ મહેનત કર, પૈસા કમા, રિમોટ વાળી ચાવી લેવો બેટા. આવી રીતે કોઈની ચાવીમાં નજર ન નખાય બેટા. આવી રીતે હું વાત કરે છે? કયાનો પ્રેમથી કહું છું તો હે રિમોટ વાળી ચાવી મારી છે, મને દઈ દે. તારા કરતા ઊંચો અવાજ મારો છે, તારા કરતા ઊંચો અવાજ સમજી લેજે. કહું છું કે રિમોટ વાળી ચાવી મારી છે. તારા કરતા વધારે પૈસા કમાઉં છું, સમજાણું? રિમોટ હવે વાળી તારા કરતા વધારે લોકોનું કરીને કમાવું છું, એટલે કે વધારે પૈસા કમાવું છું એમ. તને શું છે? તને એવું લાગે તારા જેવા 17 જણા મારા પગ નીચે રહ્યો, પગ નીચે? એ 17 જણા પગ નીચે રે એમ? હા બધાય હાન થાય મને ફોન કરે, મારા પૈસા ક્યારે દેશ, મારા પૈસા ક્યારે દેશ એમ. તારી ઉપર રહે 17 જણા, સમજાણું? એક કામ કર, હવે તો તારી પાસે ઘટીને જો. એ હાટે ઘટીને દેખાડ હાટા માં. આ વાત તો દૂધ પાણીનું પાણી થઈ જાય, સમજાણું? અરે ભાઈ તને મેં કીધું ને કે આ ચાવી મારી છે એટલે મારી છે, સમજી ગયો? અરે આ ચાવી મારી છે, સમજાણું? પથારી ફેરવી નાખી તારી. એ ભાઈ તને મેં કીધું ને તું તારા માપ મારે હાલ ભાઈ. અરે હું આ તમે બે જણા બાજુ જ કા? એ ભાઈ એ પારકી પંચાયત કરવા વાળા દીકરને હવારમાં તારે કઈ કામ નથી પારકી પંચાયત સિવાય? કયા હું ઊભો કે હું બેઠા પડે. અરે જવા દેવા, ચાવી મારી છે, સમજાણું? રિમોટ વાળી ચાવી મારી હતી. એ રિમોટ વાળી ચાવી મારી છે. એ ભાઈ તું તારું કામ કરતો નહીં કર, અમને કઈ વચ્ચે ડિસ્ટર્બ ન કર. ચાવીની બબાલ છે, ચાવીની. હા ભાઈ ચાવીની બબાલ છે. હું તો કે મજા સાંભળવાની. અરે યાર હવે આ પંચાયત કે હું અત્યારે મળ્યો. એ ભાઈ કાઈ નહીં, અમે છે ને એક જગ્યાએ બેઠા હતા, ત્યાંથી મારા ખીચામાં ચાવી પડી ને તો રિમોટ વાળી ચાવી પડી, આને મને દીધી. મને એમ કહે છે કે ભૂલથી મેં તને મારી ચાવી દીધી. હવે એવું બને જ નહીં, કારણ કે રિમોટ વાળી આ ચાવી છે ને મારી છે, મારી ગાડીની. અરે બેટા હું ચોર ગટિયા હે? અરે ચાવી મારી હતી, સમજાણું? તો હું એને દઈ મારથી ભૂલથી દેવાઈ ગઈ, તેમાં હું થઈ હવે ગયું? આનો ડાચું જોવો ડાચું, આના હાથ પેઢીમાં કોઈ રિમોટ વાળી ચાવી આમ ટુક ટુક થાય એવી ચાવી નહીં જોઈ હોય, અને આ ચાવી ડાયરેક્ટ એમ કે આ મારી છે. હે અરે તારી હાથ પેઢીમાં મારા જેવી ગાડી નહીં જોઈ, સમજાણું? અરે મારી ગાડીમાં છે ને આવી રિમોટ વાળી ચાવી હોય, સમજાણું? રિમોટ વાળી ચાવી મારી છે. હવે જાવા તારી ઓલી થોબારી ગાડીમાં ગયા રિમોટ વાળા ચાવા થોડા હોય. હવે મારી આમ ચાવી છે, મારી ગાડી છે ને એક નંબર ટાબડા ટોર, એક નંબર ગાડી છે, એની આ ચાવી છે. રેડી સમજી જાજે. હા બાકી તારા બાપમાં તેવર નથી આવી ચાવી લેવાની. બાપ ઉપર ગયો, બાપ ઉપર ગયો. મારી ઉપર હારું ન પાડે. એ ભાઈ કે ચાવી દઈ દે. એને કહેજે મને ચાવી દે. અરે તમે મને કામ આલો. તું બચ્ચે છો ને? હવે 1 મિનિટ, તારી ચાવી દે તો. ભલે તારી ચાવી દે. હાલો હવે આપણે એક કામ કરીએ, તમને બંને કંપની ડુપ્લિકેટ ચાવી આપી જશે. હા. ચાવી ભેગી આવે તો તારી આગળ બી રિમોટ વાળી ચાવી હશે. તારી આગળ બી રિમોટ વાળી એની આગળ ક્યાંથી નહીં જાય તો લોકો એની ઓલી ચાવી છે. રિમોટ વાળી મારી પાસે આવી છે. રિમોટ વાળી મારી છે. મારી છે. સાંભળો,
અગર આવી ચાવી છે ને તારી ઘરે હોય ને જાઓ ઘરે જાઓ અને કે ચાવી લેતા આવો એટલે આપણે સાબિત કરી નાખીએ. હા ચાવીનું ચાવી ને ગાડીનું ગાડી બે સાબિત થઈ જાય જો તું. રેડી જો જેવી મને ચાવી મળી ને જેવી હું ગાડી લઈ આવ્યો ને એવી હેને તને બે ઝાપટ મારી દે. અને કહી દેજે એ ભાઈ, એ પણ એની કહી પાસે દે, જો ચાવી એની પાસે ચાવી નો નીકળે તો એને બે જીતી દેવાની. એ બધું મને હું કામે શીખે જો એની પાસે ચાવી નો નીકળી ને તો એને બે શીખી દેવાનો કહી દે ને. અરે, તમે બે જાઓ છો તમને બેને શીખું એ ના 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 ના, આ તો તું વચ્ચે છો ને એટલે મારે તને કેવું પણ પડે હારી ને. લેવાનો હા. કેવા માણસો છે બોલો સમાધાનમાં પડી તો મારે છે. આ તો ઘટનાને કહીએ તો સમજાણું હવે આજ પછી મારી હારે સંબંધ રાખતો નહીં. ગધના ચાવી વાળા પાછળ કરેસ આ રે જો મારી ઓરિજિનલ ચાવી એટલે ઓલા ઓરિજિનલ ની ડુપ્લિકેટ ચાવી ગધના પથારી ફેરવી નાખું આજ તો. આ રે આપણી રિમોટ વાળી ચાવી. મારા ઘરમાં રિમોટ વિના એક પણ વસ્તુ નથી હાલતી અને મને ગાડી કાંઈ થોડો રિમોટ વિનાની હાંકવાનો હતો. આ રે આપણી ચાવી ઢેચું ઢેચું ઢેચું. મને લાગે છે આને આમ હાથમાં પકડીશ ને તો ઓલો વાંદરાની જેમ હડપ મારજો. એક કામ કરું આને ખીચામાં રાખું. જ્યાં લગીન ફેસલો નહોતો ત્યાં લગીન ખીચામાં કાઢવી જ નથી. પેલા પેલો ભાઈ કેમ ગયો જો રિમોટ વાળી ચાવી અને આ લબડેલી છે જો હાવ લબડેલી સમજાણું. હા તારી જિંદગીની જેમ લબડેલી જ છે તારી ચાવી. અને જિંદગીની જેમ હું છે ઓરિજિનલ ચાવી છે પૂરા ભરાઈ દઉં. અરે ઓરિજિનલ ચાવી તો મારી પાસે જ આવે. ડુપ્લિકેટ તો 30 રૂપિયાની બહુ મળે રમકડાની દુકાને. બેટા ડુપ્લિકેટ નથી તારી ઓકાત પ્રમાણે વાત કરમાં સમજાણું. હા ઓકાત પ્રમાણે વાળો આપણી પાસે તો જો આ રે ઓરિજિનલ ચાવી લઈને આવ્યો ખીચામાં. બતાય. ના રે ના તને બતાવું તું હડપ મારતો વાંદરાની જેમ લઈ લેતો. આપણે કોની વચ્ચે ફેસલો કરવાનો? ઓલા વચલા માણા વચ્ચે વચલો માણા ક્યાં ગયો? એલા એ ઉપર હું તો વાંદરો નથી માણા હે ઉપર નો હોય. હા પણ હવે એલા એ જમીનમાં હું જોતો કીડો મકોડો નથી કે રેંગતો હોય છે જમીનમાં. માણા હે માણા. એ હા પણ હવે તો ગયો ક્યાં ઈ માણા. હે મને એવું લાગે હે કે આપણી ગાડીનો ફેસલો કરવાનો હતો ને કદાચ આપણી ગાડી પાસે જ ગયો હોય છે. અહીંયા ચાવી ભરાવીને જોઈ લે. મને એવું જ લાગે છે. હા સાચી વાત છે હાલ. હાય હાય. એલા એ અહીંયા તારી ગાડી હતી. એલા મારી ગાડી હતી ક્યાં ગઈ હે? એલા મને હું ખબર. એલા એ મારી ગાડી. અરે હું તારી ગાડી તો આ રહી. એ ઈ મારી ગાડી નથી. મારા જેવી ગાડી છે બીજી ખોબારી જો. આના નંબર પ્લેટ અલગ છે. મારી ગાડી બીજી હતી. એલા એ હું તો ચાવી લઈ આવ્યો છું ઘરેથી. એ એક મિનિટ મારું હારું કેમ થઈ ગયું? હે સ્કેમ થઈ ગયો. હા મને ઈ જ લાગે છે. ઓલો ગધનો કહેતો તો ને તમે મને બે ઓરિજિનલ ચાવી આપો ડુપ્લિકેટ ચાવી લેતા આવો. તો ઈ ગધનો છે ને ઓરિજિનલ ચાવી લઈ ને આપણી બેની ગાડી મારી ગયો. એલા એ આવી રીતે ને ખોટી રીતે ચાવીની બબાલ કરાઈ દેવો. ચાવીના ચક્કરમાં ગાડી ખોવાઈ જાય આપણને ખબર ય ન પડે. એલા એ આ બધી તારા લીધે થયું કે પેલા વેલા જોલી ચાવી મને દઈ દીધી હોત તો. અરે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. હવે મેં કીધું થોડી ઘણી તારી મસ્કરી કરું. આ મસ્કરીમાં તો ગાડીઓ ગઈ. તારી તો ગઈ ભેગી મારી ગઈ. 15,000 ની ગાડી હતી. 15,000 ની. હા 15,000 ની હતી. અરે 80,000 ની ગાડી હતી મારી 80,000 ની. સાચી વાત છે ઓલી. કોઈ દિન છે ને બે જણાને લડાઈ નહીં એમાં હંમેશા ત્રીજો ખાટી જાય. ઓલો મુહાવરો નથી બે કૂતરા બાગતા એમાં વચ્ચે બિલાડું આવીને રોટલું ખાઈને વયું જાય. એ મને કૂતરો કીધો. એલા એ હવે તો બાદમાં મુહાવરો છે મુહાવરો. બાદવામાં ગાડી ગઈ. હજી બાદવું જાન લેવી તારે મારી. હવે કરશું. હવે આમાં એક જ રસ્તો છે. હું પોલીસ સ્ટેશન. કમ્પ્લેન તો લખાવી પડશે ને. સાચી વાત છે આપણે તો ખાલી ચાવી જ દીધી હતી ને. હા હાલો ત્યાંથી એક છેલ્લી હોપ છે. બાકી એક વસ્તુ ખબર પડી ગઈ ચાવીની લપમાં કોઈ દિન પડાય નહીં. કોઈ દિન આવી રીતે મજાક મસ્તી ન કરાય. ક્યાંક ચાવીમાં ગાડી વહી જાય. ચાવીમાં ગાડી વહી ગઈ ભાઈ. હાલ પોલીસ સ્ટેશન. તારા લીધે હાલ ને હવે મારી ગાડી